બનાસકાંઠા જિલ્લામાં પાણીની માંગ સાથે વધુ એક આંદોલનના ભણકારા વાગી રહ્યા છે। લાખણી દિયોદર સહિતના વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડતું ચાંગા પમ્પિંગ સ્ટેશન પરથી સુજલામ સુફલામ કેનાલનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેડૂતોના ખેતરોમાં પાક સુકાઈ જવાની સ્થિતિ છે। તે વચ્ચે આજે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પંપ સ્ટેશનનું પાણી ચાલુ કરવા માંગ કરી છે અને જો પાણી ચાલુ નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એક તરફ ભર ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ તંત્ર દ્વારા જિલ્લાના દિયોદર લાખણી સહિતના વિસ્તારોમાં સુજલામ સુફલામ કેનાલ દ્વારા ખેડૂતોને અપાતું સિંચાઈ માટેનું પાણી બંધ કરી દેવાયું છે। ચાંગા પમ્પિંગ સ્ટેશન થકી સુજલામ સુફલામ કેનાલોમાં ખેડૂતો માટે અપાતું સિંચાઈનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતોના ખેતરોમાં ઉભેલો બાજરી સહિતનો તૈયાર થયેલો પાક સુકાઈ જવાની સ્થિતિમાં છે। તે વચ્ચે ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં ચાંગા પમ્પિંગ સ્ટેશન થકી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જો કે ખેડૂતોની માંગ ન સ્વીકારતા આજે દિયોદર અને લાખણી તાલુકાના ખેડૂતો ઢોલ નગારા સાથે દિયોદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને તંત્રના કાન ખોલવા ખેડૂતોએ ઢોલ નગારા સાથે નારેબાજી કરી પ્રદર્શન કર્યું હતું। ત્યારબાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ કરી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માંગ કરી હતી। જો કે સાથે સાથે ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે આંદોલન છેડવામાં આવશે। ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ઉનાળાની શરૂઆત વચ્ચે જ પાણીની માંગ સાથે બનાસકાંઠા જિલ્લામાં આંદોલનના ભણકારા વાગી ચૂક્યા છે। ત્યારે જોવું એ રહ્યું છે કે તંત્ર પાણી છોડે છે કે પછી ખેડૂતો આંદોલન કરવા મજબૂર બને છે। ત્યારે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। તમામ ખેડૂતોએ સાથે મળીને આપેલું છે। ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કર્યું છે, અમારી બાજરી બળેરી છે, એના અનુસંધાને અત્યારે અમે આવેલા છે। સાહેબશ્રીને રજૂઆત કરી છે। આવેદનપત્ર પણ ઉલ્લેખ કરેલો છે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરી 5 કે 6 પંપ ચાલુ કરી અને તળાવોમાં અને સુજલામ સુફલામમાં પાણી નાખે એના માટે રજૂઆત કરી છે। સાહેબશ્રીને કીધું છે કે તાત્કાલિક અમને આનો જવાબ મળવો જોઈએ અને ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ થવું જોઈએ। એની અંદર એવો પણ ઉલ્લેખ કર્યો છે કે અમારું ચોગા પમ્પિંગ તાત્કાલિક ચાલુ નહીં થાય તો અમારા ખેડૂતો નિર્ણય લેશે અને ચોગા પમ્પિંગ સ્ટેશને ધરણા કરશે અને આંદોલન કરશે। એટલે સરકાર શ્રી કાન ખોલીને સાંભળી લે કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને અમારી બાજરી બળે છે એને બચાવે અને સુજલામ સુફલામમાં પાણી ચાલુ કરે। હાલમાં પરિસ્થિતિ શું છે? પાણી વગર બાજરી બળેરી છે। સરકારશ્રીએ જાહેરાત કરેલી હતી શિયાળાની અંદર, મુખ્યમંત્રી સાહેબ બોલેલા હતા કે તમને પૂરતું પાણી મળી રહેશે। અમારા નેતા પણ બનાસકાંઠાના એવું બોલેલા છે કે તમને ઉનાળાનો તળાવોમાં અને સુજલામ સુફલામમાં પાણી મળી રહેશે। એના અનુસંધાને અમે બધે વાવેતર કરેલું છે। અત્યારે વાવેતર બળેલું છે। અમારા નેતાઓને પણ કહેવા માગીએ છીએ, બનાસકાંઠાના નેતાઓને, કે તમે બોલ્યા છે એ વર્તો અમારું પાણી આપી જો, ને કે અમારા વિસ્તારની અંદર એક પણ નેતા કોઈ પણ ગામમાં મીટિંગ નહીં કરી શકે, કારણ કે અમારા જોવે છે પાણી અને તમારે જોવે સત્તા। અમારું પાણી આપો એ તમારી માગણી છે। હવે ભાઈ અમારા ખેડૂતી તળાવમાં સરકાર કે અમે તળાવ ભરે છે। ભાજપ સરકાર 4 મહિને પહેલાં 1655 કરોડ રૂપિયા ભાળવાથી હજી તળાવનું છે ખાડો ગાળ્યો નથી। કોઈ છે તળાવ ભરોય તો ટપ દઈને 2 દાડા થઈને ભાઈ તળાવ બંધ કરો પડે તો કોઈ પાણી તો કોઈ તમે વેચાતું લાવ્યું નથી। અટલ ભુજલના તળાવ ગાળવાના પૈસા છે પડ્યા। જેમ તળાવ 100માં ઢુકડો આવે ત્યારે તમે તળાવ ભરો તો ભૈલા, જેમ કે મી વરે ખોટો ભ્રષ્ટાચાર કરીને કે અમે તળાવ પાસ થઈ ગયું। આ તો મારા નાથ મેઘરાજાની જવું આલેલું પાણી કોઈ તમે વેચાતું લાવ્યું। અમારા પશુ મરી જાય, અમારી અનાજ નહીં પેદા થાય, અમારી બાજરી બળેરી છે। તમારે કરવું હોય તો બરાબર કોણ ખોલી સરકાર, ગુજરાત સરકાર હોબળી લે, નકે 27માં લોહા ગરમ છે, ખેડૂત થોડા મારી જઈએ। આ સુજલામ સુફલામમાં પાણી સુકાઈ ગયું છે અને બાજરીઓનો વાવેતર હજારો હેક્ટરમાં કરેલો છે અને ઘાસચારો પણ બળી રહ્યો છે। એટલે અમારે તકલીફ પડે પાણી વગર ઘાસચારાની ને બાજરીઓની। એટલે પાણી માટે અમે આવ્યા હતા। એટલે તાત્કાલિક સુજલામ સુફલામમાં પાણી નાખે અને આ હાલમાં બેઠેલા જે ભાજપના નેતા એ કહેતા હતા કે અમે બધા પાણીદાર નેતા છો, પણ એ કશું બોલતા નથી અને આ
વારે ઘડીએ પાણી પણ બંધ કરે છે, ચાલુ કરે છે, એટલે ઠેઠ ગણતા સુધી પાણી જવું જોઈએ એવી અમારે સુજલામ સુફલામમાં મોગ છે. અને બધા ખેડૂતોને પાણી વગર ચાલે એવું નથી. હજારો હેક્ટરમાં બાજરીનું વાવેતર કરેલો છે, ઘાસચારાનું વાવેતર કરેલો છે. અને હાલમાં સરકાર કોણ ખોલીને સોંપડી લે કે જો સુજલામ સુફલામમાં પાણી નહીં નાખે તો અમે ચોગા પંપી કે ધરણા કરશો અને એની જવાબદારી ટોટલ સરકારની રહેશે. જય જવાન, જય કિસાન.